ઝઘડિયા તાલુકામાં અનરાધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા। રાજપાડી ગામમાંથી વહેતી કોતરડી પાણીથી ભરપૂર બનતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની દહેશત લોકોમાં જોવા મળી રહી હતી। ઝઘડિયામાં છેલ્લા સવારના 6 કલાક સુધી 24 કલાક દરમિયાન 77 મિલીમીટર વરસાદ, જ્યારે આજે સવારના 9 વાગ્યા દરમિયાન 2 કલાકમાં 68 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। રાજપાડી ઝઘડિયા રોડ પર સીમધરા નજીક રોડ પર પાણી વહેતા 2 કલાક સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો। ઉપરવાસમાં થયેલ વરસાદને લઈને તાલુકાની ખાડીઓ બે કાંઠે થવાની સંભાવના રહેલી જણાતી હતી। ઝઘડિયા તાલુકામાં બ્રોડગેજ રેલવે ગરનાળામાં પાણી ભરાતા અવરજવર અટકી પડી હતી, જ્યારે ઝઘડિયા સરકારી દવાખાનાના કમ્પાઉન્ડમાં ઘૂસેલા વરસાદી પાણીથી કમ્પાઉન્ડ વોલનો કેટલોક ભાગ ધરાશાય થયો હતો। નમસ્કાર, હું ધનરાજ વસાવા, પ્રમુખ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ। ગત રોજ રાત્રિથી જે એક ધારો વરસાદ પડી રહ્યો છે અને તેને લીધે ઝઘડિયા તાલુકામાં દરેક જગ્યાએ પાણીનો ખૂબ જ ધસારો થયો છે। આ તમે જોઈ શકો છો કે ઇસ્કોન મંદિર પાસે પાણીનો કેટલો ધસારો છે અને આવી જ પાણીની આવક ઝઘડિયા તાલુકામાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા વિડીયોના માધ્યમથી જાણવા મળી રહ્યું છે। એટલે જ હું આ વિડીયોના માધ્યમથી તંત્રને રિક્વેસ્ટ કરવા માંગીશ કે જરૂરી એનડીઆરએફની ટીમ અને બીજી ઘણી જે પણ ટીમો હમણાં જરૂરી છે તે તાત્કાલિક ધોરણે અહીંયા નિયુક્ત કરવામાં આવે અને તમામ તાલુકાના લોકોને વિનંતી કરીશ કે જો જરૂરી ન હોય તો ઘરની અંદર જ રહો અને સુરક્ષિત રહો। જય હિન્દ, જય ગરવી ગુજરાત।